નમસ્કાર, હું પ્રવીણ. એવું નથી કે દુનિયામાં ઇકોનોમિક પાવર બનો તો તમે પાવર હાઉસ કહેવાય, પરંતુ જ્યારે વિશ્વના તમામ દેશો જ્યારે રમતના મેદાનમાં હોય અને રમતના મેદાનમાં દરેક એથ્લીટ જ્યારે એક ક્ષણ માટે રાહ જોતો હોય કે અંતિમ મોમેન્ટ પર જ્યારે 3 ધ્વજ, રાષ્ટ્રીય ધ્વજ અલગ અલગ દેશોના, એ 2 ધ્વજ કરતાં તમારો ધ્વજ થોડો ઊંચો હોય, તમારું રાષ્ટ્રગાન વાગતું હોય અને રૂવાટા ઊભા થાય, અને જે અનુભૂતિ છે એ માત્ર અનુભૂતિ નથી. તમે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છો, તમે પાવર હાઉસ છો. પાવર હાઉસ બનવા માટે ન માત્ર ઇકોનોમિક ગ્રોથ કે બાકી બધી વસ્તુઓમાં એ જરૂરી છે, પરંતુ જ્યાં સુધી તમે સ્પોર્ટ્સમાં પાવર હાઉસ નહીં બનો ત્યાં સુધી બધું જ નકામું છે. આ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કેમ કે ચીન, રશિયા, અમેરિકા ટેબલ ટેનિસમાં જોઈએ છે. આપણે ઓલિમ્પિક્સ એથ્લીટ જાય છે, પરંતુ એથ્લીટ્સ ગયા પછી આપણે ટેબલ ટેનિસમાં કેટલા નંબર પર હોઈએ છીએ? 4-5 મેડલમાં. આપણા માટે ગૌરવની વાત છે, પણ આટલા મોટા દેશમાં શું એ કલ્ચર ડેવલપ નથી થયું? ગ્રાસરૂટ સુધી ઘણું બધું ટેલેન્ટ છે. ઓલિમ્પિક ગોલ્ડ ક્વિઝથી માંડીને ઘણી બધી સંસ્થાઓ એ ટેલેન્ટને ઉપર મોકલે છે, ટ્રેનિંગ સાથે દેશને રિપ્રેઝેન્ટ કરે છે અને દેશ માટે મેડલ લાવે છે. પેરિસમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ, એક મોમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું. પેરિસના જે મેયર છે તેમને સીન નદીમાં સ્વિમિંગ કર્યું, એ સાબિત કરવા માટે કે વોટર સ્પોર્ટ્સની તમામ ઇવેન્ટ યોજવા માટે અમારી સીન નદી સ્વચ્છ છે. અમદાવાદમાં એ શક્યતા નથી કે મેયર ડૂબકી લગાવે સાબરમતીમાં અને સાબિત કરે કે પોલ્યુટેડ નથી. પણ આજથી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે. ભારતીય સમય અનુસાર 11 વાગ્યાથી ઓપનિંગ સેરેમની છે અને અંતિમ ઓલિમ્પિક્સમાં જે રીતે 2008માં ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જે રીતે અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં જીત્યો, નીરજ ચોપડા વેલેન્ટ થ્રોમાં જીત્યા, તો હવે અપેક્ષાઓ થોડી વધારે છે. એથ્લેટિક્સમાં પણ છે, ટેબલ ટેનિસમાં પણ છે, અને કુસ્તીથી માંડી, બોક્સિંગથી માંડી, શૂટિંગમાં દર વખતે અપેક્ષાઓ રહે છે. હેટ્રિકનો ચાન્સ છે પીવી સિદ્ધુ પાસે. 2 મેડલ અંતિમ 2 ઓલિમ્પિક્સમાં જીતી ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં કઈ એવી ગેમ્સ છે અથવા તો જે તૈયારીઓ છે અંતિમ ઓલિમ્પિકની કમ્પેરિઝનમાં? તમામની નજર છે. ગુજરાતના પણ 3 ખેલાડીઓ છે. આપણે જાણીએ છીએ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને સાથે જ ઇલાબેલિન વાલરીવન, 2 ટેબલ ટેનિસમાં અને 1 શૂટિંગમાં. આપણી સાથે 3 ખાસ મહેમાન ચર્ચામાં જોડાશે. આમ તો એ સ્પોર્ટ્સ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને સાથે સાથે દરેક ઘર સુધી એ મેસેજ પણ પહોંચે કે આજે દમખમ દેખાડવાની જે ઇવેન્ટ હોય છે કેમ મહત્વની હોય છે પૂરા વિશ્વ માટે, દરેક એથ્લીટ માટે કે દરેક દેશ માટે. આપણી સાથે કુશલ સંગતાની જોડાશે, જે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી છે. પોલ માઇકલ જોડાશે, જે હોકીના કોચ છે, અગાઉ પણ આ મંચ પર આવી ચૂક્યા છે, અને અમારા સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ જોડાશે. તમામનું સ્વાગત છે. દક્ષેશભાઈ, મેં એટલા માટે કીધું કે પાવર હાઉસ, હવે ગયા વર્ષે કેટલા પ્લેયર્સ ગયા, આ વખતે કેટલા પ્લેયર્સ ગયા, કેટલો સપોર્ટિંગ સ્ટાફ ગયો, પણ જ્યારે આ બધી જ પ્રોસેસ થાય છે, પેરિસમાં આ વખતે ઓલિમ્પિક્સ છે, ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડની આપણે વાત આવે, 28થી આપણે લેગેસી હોકીની જોઈએ છીએ. 80 બાદ જ્યારે 40 વર્ષ પછી અંતિમ ઓલિમ્પિકમાં આપણને મેડલ મળ્યું, શ્રીજેશ માટે પણ અંતિમ ઓલિમ્પિક છે. ઓવરઓલ અલગ અલગ સ્પોર્ટ્સમાં જે કલ્ચર, સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થવું જોઈએ, હવે શું ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે, વ્યાપ વધી રહ્યો છે? કેમ કે દરેક વખતે એ જ એક સવાલ હોય કે આટલો મોટો દેશ છે અને આપણે 4-5 મેડલ આવે છતાં પણ ગૌરવ કરવું જોઈએ, પણ એ છે ઘણું ઓછું, ઘણું બધું ખજાનો પડેલો છે ગ્રાસરૂટ પર. સૌથી પહેલાં તો પેરિસમાં આપણી જે ઓલિમ્પિકના પ્લેયર્સની આખી જે ટીમ કન્ટિન્જન્ટ ત્યાં ઉતર્યું છે, અને એક ઇન્ડિયન તરીકે ફર્સ્ટ ઓફ ઓલ વી વિશ ધેમ બેસ્ટ લક ટુ વિન મેક્સિમમ મેડલ્સ ફોર ધ કન્ટ્રી. સેકન્ડ થિંગ કે તમારી એક વાત સાથે હું સંમત નથી કે અમદાવાદના મેયર ડૂબકી ના લગાવી શકે. અત્યારે જો અહીંયા ઓલિમ્પિક થયો હોય તો ઘરની બહાર પગ મૂકે ભેગી ડૂબકી જ છે આ ચોમાસામાં. એટલે એ ત્રીજી વસ્તુ કે એઝ યુ રાઇટલી મેન્શન કે સ્પોર્ટ્સ ઇઝ નોટ અબાઉટ ધ ગેમ્સ ઓનલી, ઇટ ઇઝ અબાઉટ કલ્ચર, ઇટ ઇઝ અબાઉટ જીન્સ. અને હોકીમાં આપણો જે દબદબો હતો મોસ્કો ઓલિમ્પિક સુધી, મોસ્કોમાં જો કે જે 8મો આપણે ગોલ્ડ જીત્યા હતા એ બાય ડિફોલ્ટ જીત્યા હતા, કારણ કે એ વખતે અમેરિકાના સપોર્ટમાં ટોચની 4 ટીમો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, નેધરલેન્ડ ને જર્મનીમાં રમી નહોતી. એટલે ભાસ્કરની કેપ્ટનશીપ હેઠળ આપણે જે ફાઇનલમાં સ્પેનને હરાઈને જે ગોલ્ડ મેડલ જીત્યા હતા 4-3થી, દેટ વોઝ ધ લાસ્ટ મેજર સક્સેસ. એ પછી ભારતની હોકીની ટીમો ઘણી સારી રહી છે, પણ સામે બીજી ટીમો પણ એટલી પાવરફુલ રહી છે, અને ફોર્ચ્યુનેટલી ગઈ ઓલિમ્પિકમાં આપણે બ્રોન્ઝ જીતીને લાયા ઘણા વર્ષે.
એટલે હોકીમાં જે એક હતું શાસન હતું એ જ્યારે ઓછું થયું ત્યારે ગ્રેજ્યુઅલી ઇફ વી ગો બેક કે આપણે ક્યારથી ઓલિમ્પિકને બહુ જ સિરિયસલી લઈ અને આપણા પ્લેયર્સને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિસ, ટ્રીટમેન્ટ અને આર્થિક સગવડો આપતા થયા, તો હું તમને કહું કે 2004માં સુનિલ દત્ત જ્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર થયા, સુનિલ દત્તે પોતાના સમયમાં, મેં એમનો 2005માં ઇન્ટરવ્યૂ લીધો હતો, ત્યારે એમણે એવું કહેલું કે તમને એક પણ ફરિયાદ એક પણ પ્લેયરની મળશે નહીં કે ઓલિમ્પિકમાં સિલેક્ટ થયેલો રમનારો કે ટ્રેન થનારો પ્લેયર એને આ સગવડ ના મળી કે પેલી સગવડ ના મળી. મારા તમામ ફંડને મેં આમાં એલોકેટ કરી દીધા છે. એક પછી એક સ્ટેડિયમ એરિના બનાવી રહ્યો છું, ઇન્ટરનેશનલ કોચિસ લાવી શક્યો છું. એ પછી 2009માં અજય માકેન સ્પોર્ટ્સ મિનિસ્ટર થયા, તો સુનિલ દત્તની લેગસી એમણે આગળ ચલાવી. આ 10 વર્ષમાં આપણે ઘણું કામ કર્યું. અભિનવ બિંદ્રા 2008માં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને લાવ્યો અને 2014 સુધી, એટલે 2004થી 14 સુધી જે કોઈ પણ કચાશ રહી ગઈ હશે, one has to accept and one has to give a huge credit to the Prime Minister નરેન્દ્ર મોદી કે એમણે આ વાત કરેલી કે સ્પોર્ટ્સ એ કલ્ચર છે અને એમણે એમ કહેવાય કે નાણાંની કોથળી સ્પોર્ટ્સ પર્સન્સ માટે છૂટી મૂકી દીધી કે કોઈ પણ ખેલાડીને કોઈ પણ સ્ટેટમાં ટ્રેક, આ ખેલ મહાકુંભ આપણા ગુજરાતમાં યોજાય છે, એનું એક લાંબુ વિઝન એ છે કે છેક આદિવાસી વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાંથી ટેલેન્ટેડ પ્લેયર બહાર આવે, એને પિકઅપ કરવાથી લઈને, નર્ચર કરવાથી લઈને, સુવિધા આપવાથી લઈને આ જે મિશન, આ તો એક નાનું ઉદાહરણ છે, બટ નેશનલ લેવલ ઉપર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સને જે પ્રાધાન્ય આપ્યું અને કલ્પના પણ નહોતી થતી એટલી સગવડ, કોચિસ અને એના જે ખર્ચા એમણે કર્યા છે, એના પરિણામો દેખાઈ રહ્યા છે. અને ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ આપણે ગયા વખતે પણ જીત્યા, સિલ્વર, બ્રોન્ઝમાં પણ આપણે કરીએ અને હોપફુલી આ વખતે પણ જે 117 પ્લેયર્સ આપણે મોકલ્યા છે, અગાઉ કરતા સૌથી વધારે પોસિબિલિટીઝ મેડલ્સની છે, કારણ કે જેને સિલેક્ટ કર્યા છે એ અગાઉ સુરેશ કલમાડીના ટાઈમમાં જે કૌભાંડો થતા હતા કે આ મારા મામાના ભાણિયાના ફુવાનો છોકરો જ એને લઈ જાઓ, આવું બધું જે થતું હતું એ બધું બંધ થઈ ગયું છે અને હવે આશા રાખીએ કે વધારે મેડલ્સ. હા, એક ઓબ્ઝર્વેશન છે કે 117 પ્લેયર્સની સાથે 140નો સપોર્ટ સ્ટાફ શેના માટે? આ પહેલેથી ચાલ્યું આવે છે ભાઈ. તમારે 257 મોકલવા છે તો 250 પ્લેયર્સ હોય, બાકીના 30-40 સપોર્ટ. દરેકનો સેપરેટ મસાજર, દરેકનો સેપરેટ કોચ, દરેકનો સેપરેટ સાયકોલોજીસ્ટ. એમાં પાછું એક નવું નામ ઉમેર્યું છે કે મેન્ટલ ટફનેસ એક્સપર્ટ. તો યુ એક્સપ્લેન મી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સાયકોલોજીસ્ટ એન્ડ મેન્ટલ ટફનેસ. આ ધાડું જે ઉતાર્યું છે એ ધાડું કટ કરવાની જરૂર છે. ઓકે કુશલભાઈ, આ વખતે તો હરમિત દેસાઈ આપણે કોમનવેલ્થ થી અને પછી આ ધાડું ક્યાં જઈને અમુક શું પ્રવૃત્તિઓ કરે છે એના ઘણા યાદગાર દાખલાઓ છપાયેલા છે. અને કદાચ એ વસ્તુ ધ્યાને આવશે તો એ વસ્તુ આવનાર સમયમાં એ દૂર પણ થશે. કુશલભાઈ, ડબલ ગોલ્ડ કોમનવેલ્થ ગેમ્સમાં અને હરમિત દેસાઈ જાય છે ઉપરથી 11 વાલ રિબન શૂટિંગમાં જાય છે, પણ જે ટેબલ ટેનિસમાં ગઈ વખતે જે મોનિકા બત્રા અને કોચને લઈને જે વિવાદ થયો તો આ વખતે એને કીધું કે નહીં, આ વખતે મને ખ્યાલ છે કે શું કરવું શું નહીં, એક અનુભવ એ કરવો પણ થયો. આ વખતે ટેબલ ટેનિસમાં એક્સપેક્ટેશન કયા પ્લેયર્સથી, કેમ કે હવે છે નાના સેન્ટરથી માંડીને બધી જ જગ્યાએ તમે ગાંધીધામથી વાત કરો કે અલગ અલગ ભાવનગરની વાત કરો, અલગ અલગ સેન્ટરની વાત કરો, ખાલી ગુજરાતની જ વાત કરી લઈએ, એ ફેસિલિટીઝ છે, એ ગાઈડન્સ છે કે તમે નેશનલ રમો ને પછી તમને એક મંચ મળે કે આટલી મોટી ઇવેન્ટમાં તમે કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો. ખાસ કરીને તો આપણે જે હરમિત દેસાઈ અને માનવ ઠક્કર જે આપણે ઇન્ડિયન કન્ટિન્જન્ટને ટેબલ ટેનિસ ટીમમાં રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તો એ સૌથી મોટી ગર્વની વાત છે અમારા ગેમ માટે ને અમારા એસોસિએશન માટે. અને એનું પાછળનું જે એક બેકડોર જે કહીએ આપણે જે સપોર્ટ છે તે ગુજરાત ગવર્મેન્ટે ખૂબ જ સારી રીતે પૂરો કર્યો છે, કારણ કે એમની જે યોજના જે બહાર આવી શક્તિદૂતની સ્કીમ, એના થ્રુ જ હરમિત દેસાઈ અને માનવ ઠક્કર જેવા પ્લેયર્સને એક લાંબુ વિઝન અને એક ઓપોર્ચ્યુનિટી મળી કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી શકે અને આઉટ ઓફ ઇન્ડિયા જઈને ટ્રેનિંગ બી મેળવી શકે, જેથી એ લોકો વર્લ્ડ લેવલના પ્લેયર્સને ચાઇનીઝ, જેપનીઝ અને કોરિયન્સને જોડે કમ્પીટ કરી શકે.
તો એનું બહુ મોટું એક હાથ છે. ઓબ્વિયસલી જે પ્લેયર્સ છે એમની પોતાની મહેનત તો છે જ, પણ જે ફાઇનાન્શિયલ સપોર્ટ જે જોતું હોય છે, અને જેમ આપણે વાત કરતા હતા અત્યારે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બધું જે છે એ એમ કહી શકાય કે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. અને જે આપણે ગુજરાત જે તરફ જઈ રહ્યું છે 2036 ઓલિમ્પિક્સના વિઝન લઈને, તો હોપફુલી આપણે જે આજે જે વાત કરીએ છીએ 2036માં આપણને સંપૂર્ણ રીતે રિઝલ્ટ મળશે, અને જે મેડલ ટેલીમાં જે આપણે ઇન્ડિયાનું નામ એક દેખાશે એ ટાઈમે. તો એ પ્રોસેસ બહુ લાંબી છે અને જેના ઉપર ગવર્મેન્ટ સરખી રીતે વર્ક કરી રહી છે. અને જેમ આપણે કીધું કે 140 જણનું જે સપોર્ટ સ્ટાફ ગયું છે એ બી એક હું એવું માનું છું કે એક સ્ટેપ છે કે જે પ્લેયર્સ છે એ પોતાના વેલ કમ્ફર્ટ ઝોનમાં અને વિદાઉટ એની પ્રેશર અને એક સારી એડવાઇસ લઈને અને રમી શકે. એટલે ગવર્મેન્ટે બી જે આપણા અત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ જે બન્યા યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર, એમને એવું કીધું કે જે સપોર્ટ સ્ટાફનું જે મહત્ત્વ છે એ ખાસું ઇમ્પોર્ટન્ટ છે, અને એ લોકોએ એ ધ્યાન રાખ્યું છે કે પ્લેયર જે છે જે એ માંગે એને એ વસ્તુ મળવી જોઈએ, સો દેટ એ લોકો એક સારા એટમોસ્ફિયરમાં રમી શકે. મારો સવાલ પ્રપોર્શનનો છે. 117 પ્લેયર્સ અને 140 સપોર્ટ સ્ટાફ, આ પ્રપોર્શન ઇઝ અ ક્વેશ્ચનેબલ થિંગ. યસ. ઓકે, એની કોમેન્ટ પોલ સર રિગાર્ડિંગ સપોર્ટ સ્ટાફ? સાહેબની વાત સાચી છે કે 117 પ્લેયર સાથે 140 સપોર્ટ સ્ટાફ જવું એટલે આપણા માટે બી એક બહુ મોટો પ્રશ્ન થાય છે કે જ્યારે આપણે બહુ મોટી આશા રહીને રાખીએ છીએ કે મેડલ આપણો ભારત દેશ જીતે, તો 140નો સ્ટાફ આઈ ડોન્ટ થિંક વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ બેઝિકલી કે આટલો બધો મોટો સ્ટાફની પ્લેયરની સંખ્યા ઓછી છે, અને જ્યારે જનારાની સંખ્યા લાઈક અ સપોર્ટ સ્ટાફ is 140. I'm not talking about negative with Kushalbhai, but mentally સ્ટ્રેસમાંથી દૂર રહે એ દરેક ખેલાડી ઓલરેડી મેચ્યોરિટી લેવલે એટલે પહોંચેલા જ છે કે દે હેવ રિપ્રેઝેન્ટેડ મેની નેશનલ્સ એન્ડ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ. એટલે આઈ ડોન્ટ થિંક એ લોકોને ઓલિમ્પિક લેવલે એટલો બધો સ્ટ્રેસ હોય કે જેનાથી ધીસ પીપલ કેન બી 100% હેલ્પફુલ એઝ અ સપોર્ટ સ્ટાફ. એટલે આઈ એગ્રી ટુ ધ કમેન્ટ ઓફ સર. And sorry, I'm not disagreeing with you, but it's a common platform to disclose. So, અમારો ઓપિનિયન આ હશે. અને આપણે 57 ગેમમાં ભાગ લઈ રહ્યા છે. Right. 57 ગેમના 57 કોચ અલગ હોય. That is okay. That's okay. That is okay. પણ મસાજ કરનારા આટલા બધા, સાયકોલોજીસ્ટ આટલા બધા, એવું તો શું મસાજ કરે? આમાં હું થોડુંક એડ કરીશ કે અમે 2017માં એશિયન કપ કરી હતી ટેબલ ટેનિસની અમદાવાદમાં. Yes. અને ઇટ વોઝ ધી ફર્સ્ટ આટલી પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ અમદાવાદમાં થઈ રહી હતી આફ્ટર ક્રિકેટ, ઇફ વી કોલ ઇટ. કેમ કે એમાં વર્લ્ડ નંબર 1, વર્લ્ડ નંબર 2 ચાઇનીઝ પ્લેયર્સ ઓલ પાર્ટિસિપેટેડ એન્ડ ઓનલી 16 પ્લેયર્સ ઇન મેન્સ એન્ડ 16 પ્લેયર્સ ઇન વિમેન્સ. ત્યારે અમારા માટે બી ફર્સ્ટ અનુભવ હતું. તો અમે બી જેમ તમે કહો છો કે અમે બી હેરાન હતા કે ત્યાં જેપનીઝ અને ચાઇનીઝ પ્લેયર જે આવ્યા હતા એમના એક પ્લેયર જોડે 15 લોકોનું સપોર્ટ સ્ટાફ આવ્યું હતું. તો અગર હું એ રીતે કમ્પેર કરીશ તો આપણા 117 પ્લેયર્સ જોડે તો 140 બટ સ્ટીલ ઓબ્વિયસલી કે એ પોસિબલ નથી, કેમ કે આપણે એક ટીમને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. એનું કારણ એક કહું તમને, સોરી, એ લોકોનો પ્લેયર્સ જેટલા ત્યાં ઉતરે છે અને મેડલ જેટલા મેળવે છે. તમે જુઓ 80% પ્લેયર્સ મેડલ્સ લઈને આવે છે, બરાબર છે? એક્ઝેક્ટલી. ચીનના મેડલની ટેલી જુઓ તમે, 300, 250 મેડલ્સ. ત્યારે જ્યારે અહીંયા શું છે કે આટલા બધા ગયા, આપણે આશા રાખીએ કે તમામ 117 જણા મેડલ લઈને આવે. એઝ એન ઇન્ડિયન આ જે પોઈન્ટ આપણે રેઇઝ કર્યો છે, દેટ ઇઝ પ્યોરલી એઝ એન ઇન્ડિયન પેટ્રિયોટ. We are not questioning, we are not doubting, but we are not at that level with China and Japan and USA. આપણે એવું ઈચ્છીએ કે આપણા માટે પ્રાયોરિટી અત્યારે મેડલ્સ વધારે આવે, બરોબર? જો 257ના આખા કન્ટિન્જન્ટમાં 50 પ્લેયર્સ વધારે હોત તો એટલીસ્ટ 2-3 મેડલની પોસિબિલિટી વધારે. ઓકે, ક્વોલિફિકેશન અને પ્લેયર્સની સંખ્યા પણ વધે તો ચાન્સીસ પણ. પોલ માઇકલ સર, હોકીની વાત કરીએ લાસ્ટ યર કરતાં, લાસ્ટ ઓલિમ્પિક તો આપણા તમામ માટે મોમેન્ટ આ મંચ પર જ હતા. એ 1980ની મોસ્કો પછી એ મોમેન્ટ આપણે સેલિબ્રેટ કરી. પણ દક્ષેશભાઈ પણ ઘણી વખત કહે છે કે એક જ મિનિટ,
બીજું એક આપણે કહેવાય છે દૂધનો દાજો છાશ ફૂકીને પીવે. સુરેશ કલમાડી જ્યારે આઈઓસી પ્રેસિડેન્ટ હતા ત્યારે સપોર્ટ સ્ટાફ ઓલિમ્પિકમાં જ્યાં ઉતરતો હતો જતો હતો અને જે એરિયામાંથી પકડાતો હતો, એટલે અત્યારે આશા રાખીએ કે સુધરી ગયું છે, પણ એ પણ થોડું યાદ આવે. યસ, અને એને બહુ સિરિયસલી લેશે. પૌલ સર, પહેલા આર્ટ હતી ગ્રાસ, હવે તો ટર્ફ વાળી હોકી થઈ ગઈ. લાસ્ટ ટાઈમ બી કીધું કે ગુજરાતમાં ટર્ફ કેટલા, આપણે જાણીએ છીએ કે આપણે હબ બનાવવું છે. ઝેવિયર્સ અને ગુજરાત કોલેજની શું હાલત છે આપણે જાણીએ છીએ. પણ આ વખતે માનો છો કે ગઈ વખત કરતા શ્રીજેશ માટે પણ અંતિમ ઓલિમ્પિક છે, કન્ટ્રીબ્યુશન વર્ષો સુધી રહેવું છે, કેપ્ટન બદલાયેલા છે, કોચને ઘણા બધા ઇસ્યુ હતા, પુલ ગ્રુપ પણ થોડું ટફ મળ્યું છે ગઈ વખતની કમ્પેરિઝનમાં. આ વખતે જે પુલ મળ્યું છે ઇન્ડિયાને, ઇટ્સ ટફ પુલ, કારણ કે લાસ્ટ ટાઈમના ગોલ્ડ મેડલિસ્ટ બેલ્જિયમ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વી આર કમ્પિટિંગ વિથ ધીસ પુલ. પણ હોકીની ડેવલપમેન્ટ, હોકી ઇન્ડિયા એટલું બધું કર્યું છે, એટલે આપણી પાસે જે ટીમ ગઈ છે ઇન્ડિયાની ટીમ, ઇટ્સ રિયલી એન એક્સલન્ટ ટીમ, જે છેલ્લા ઘણા વર્ષોથી એક કમ્બાઇન્ડ ટીમ તરીકે રમી રહી છે. દેર વર સમ ડિફિકલ્ટીઝ ઓફ ધ કોચની થોડીક તકલીફ હતી, વેર ઇન્ટરનેશનલ કોચ અને ઇન્ડિયન કોચ વચ્ચે થોડા મતભેદો થયા હતા, અને પછી હોકી ઇન્ડિયા રિયલાઇઝ કે આપણે ઇન્ડિયન કોચને પ્રમોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રમોટ અવર પેટ્રિયોટિક, એન્ડ બિંગ એન ઇન્ડિયન કોચને પ્રમોટ કરવા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ટીમ તરીકે આપણી ટીમમાં બહુ જ યંગસ્ટર્સ પ્લેયર છે, ઘણા સિનિયર પ્લેયર્સ છે, લાઈક શ્રીજેશ એઝ એક્સપિરિયન્સ, અને કદાચ દિસ માઇટ બી ઇઝ લાસ્ટ ઓલિમ્પિક. વી હેવ ગોટ મનપ્રીત સિંહ અને હરમનપ્રીત સિંહ છે, હાર્દિક છે, તે એક્સલન્ટ પ્લેયર. એટલે આ વખતે આશા રાખીએ છીએ કે એટલીસ્ટ એ લોકો, વી આર એક્સપેક્ટિંગ કે મેડલ ઇન્ડિયન હોકી ટીમ્સ લઈને જ આવશે, એવી અમારી તરફથી આશા છે. દક્ષેશભાઈ, ઓવરઓલ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મિલ્ખા સિંહના સપનાની વાત કરીએ, પછી નીરજ ચોપરા ગોલ્ડ મેડલ, એ મોમેન્ટ જ આખી અલગ હતી. હિમા દાસથી માંડીને મીરાબાઈ ચાનું, ઇવન વેઇટ લિફ્ટિંગમાં કર્ણમ મલેશ્વરી ઇન્સ્પિરેશન હશે આ તમામ માટે 96 પછી. પણ એથ્લેટિક્સ અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં તમારી દ્રષ્ટિએ શું ખૂટી રહ્યું છે? કેમ કે એક પરસેપ્શન અપાય છે ને કે ભાઈ આ કન્ટ્રીમાંથી આવે છે, માંસાહારવાળો છે, આ ટ્રેનિંગ છે, આ છે, તે છે, ત્યાંનું વેધર આવું છે, અમુક વસ્તુઓ જીન્સમાં છે, પણ એ વસ્તુઓ ચાઇનાએ સાબિત કરી બતાવ્યું 2008થી. ત્યાં સુધી ક્યાંય નહોતું. રશિયા અને અમેરિકાનો જે દબદબો રહેતો હતો, અને પછી જે ચાઇનાએ કરી બતાવ્યું, એ ભારત કરી શકે છે, કરી પણ બતાવ્યું છે. તો આ કેસમાં શું એ 20-25 આપણે વિઝન કરીએ છીએ 36ની ઓલિમ્પિકની, કુશલભાઈએ વાત કરી, આપણે પ્રાઉડ મોમેન્ટ હશે જો ઓલિમ્પિકની યજમાની કરીએ, પણ એ ઓલિમ્પિક સાથે સાથે ગ્રાસરૂટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગથી માંડીને એક શું 20-25 વર્ષનું, 30 વર્ષનું વિઝન ન હોઈ શકે? કેટલીક વાર પ્રવીણ, એક જીનેટિક કોડ પણ થોડો જવાબદાર હોય છે, એક જોગ્રાફિકલ કન્ડિશન્સ જવાબદાર હોય છે, અને કેટલીક વાર થોડું હાર્ડ લક પણ જવાબદાર હોય છે. લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં 1984માં, ઇફ આઈ ટેલ યુ, આમ લોકો સ્કૂલમાં હતા અને રેડિયો ચાલુ કરીને આખી રાત જાગ્યા હતા કે સવારે 5 વાગે પીટી ઉષા ફાઇનલમાં દોડવાની હતી, અને જ્યારે સાંભળ્યું સેકન્ડના 100મા ભાગ માટે બ્રોન્ઝ મેડલ જીતી ગઈ, ત્યાં સુધી મિલ્ખા સિંહની વાતો સાંભળતા હતા કે એને આવું થયું હતું. થોડાક હાર્ડ લક પણ છે, અને દે આર ડુઈંગ ધેર બેસ્ટ. આપણે કોચિસથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સુધાર્યું છે, પણ તમે એ વિચારો કે જમૈકાના જે 100 મીટર્સની દોડના જે પ્લેયર્સ છે, તમે હુસેન બોલ્ટથી લઈને તમે ગમે તે જુઓ, કે ઇવન બીજા દેશના તમે જુઓ, ડોનોવાન બેલી જુઓ, કે કોઈ કાર્લ લુઈસ અમેરિકાનો જુઓ, એક ખબર નહીં, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે એક અમુક પ્રકારની ગેમમાં અમુક લોકોના જીન્સ કંઈક અલગ રીતે અલગ પરફોર્મન્સ આપી રહ્યો હોય કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં. તમે એક સ્પોર્ટ્સ અત્યારે અનફોર્ચ્યુનેટલી છેલ્લા 4 ઓલિમ્પિક્સથી નીકળી ગઈ છે, ડિકેથલોન. એ કદાચ સૌથી ચેલેન્જિંગ, કે 10 પ્રકારની ટ્રેક એન્ડ ફિલ્ડ, અને એમાં તમારે એક જ પ્લેયર પોતાની કુશળતા બતાવે, અને ઓલિમ્પિકના 130 વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડના ડિલે થોમ્સન જેવો કોઈ પ્લેયર આવ્યો નથી કે જેણે સળંગ 3 ઓલિમ્પિક સુધી આમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની એક અલગ જ સુપર હ્યુમન કેપેસિટી બતાવી. એટલે આપણી વાત કરીએ તો આપણા એથ્લીટ્સ જે છે, જિમ્નેસ્ટ છે, જિમ્નેસ્ટ માટે તો થોડુંક એમ કહેવાય કે રોમાનિયાથી લઈ, રશિયાથી લઈ, બેલારુસથી લઈ, થોડુંક જર્મની, અમેરિકા, ચાઇના, જાપાન, કોરિયા, સાઉથ કોરિયા, જે રીતે એ લોકો પોતાના બોડીને બેન્ડ કરે છે, તેની ટ્રેનિંગ જુઓ, થોડુંક મને એવું લાગે છે થોડુંક ટોર્ચરસ પણ છે, કારણ કે 4 વર્ષની ઉંમરથી
એ લોકોને મારીને જે રીતે એના શરીરને બેન્ડ કરાવે છે, આટલા નાના ટાયરમાંથી આખું શરીર કઢાવે છે, સી રિઝલ્ટ માટે એક અલગ વસ્તુ છે. પણ કદાચ આપણે આ કોઈ એક્સક્યુઝ નથી, પણ આપણે મેડલ માટે એટલું કદાચ ના કરીએ, અને ના કરીએ તો જાયઝ છે. એટલે ઘણીવાર ઘણા બધા જોગ્રાફિકલ કન્ડિશન્સ, પોલિટિકલ સિચ્યુએશન્સ, પ્રેશરથી લઈ ફોર્ચ્યુનેટલી મેં કહ્યું એમ 2004થી આપણે પ્લેયર્સને અગાઉ જે કમ્પ્લેન્સ ને ફરિયાદો અને જે પ્રોબ્લેમ્સ હતા એ દૂર કરવાના 95% પ્રયાસો કર્યા છે સફળતાથી, ને ધીરે ધીરે મેડલ ટેલી વધી રહી છે. વાત સારી છે. અને તમને હોકીમાં એક કહું, આપણે બહુ સાચું કહ્યું, રિક ચાર્લ્સવર્થ ઓસ્ટ્રેલિયન હોકીનો બેસ્ટ કેપ્ટન, એને આપણે કોચ બનાવ્યો. ચાર્લ્સવર્થે જે કોઈ પણ એનું ટેન્યોર હતું એમાં ટીમમાં એક નવો સ્પિરિટ ફૂક્યો. એટલે આ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે. ઓકે, ટેબલ ટેનિસમાં ડબલ્સમાં આ વખતે વધારે ચાન્સીસ દેખાઈ રહ્યા છે, કેમ કે જો કોમનવેલ્થમાં કુશલભાઈ એ મેડલની ચમક છે, અને ઓલિમ્પિક્સમાં કેમ રહી ગયા છેલ્લી એક ફિનિશ લાઇન ક્રોસ કરતા, એ થોડો અનુભવ પણ છે, અને અનુભવ પણ આ પ્રકારની ઇવેન્ટમાં કામ લાગે છે. મેક્સિમમ પ્લેયર્સ મનિકા બત્રાથી ઇન્ક્લુડિંગ ભલે આપણે હરમિત દેસાઈ કે જે પણ છેલ્લા 10 વર્ષથી રૂલ કરી રહ્યા છે ટેબલ ટેનિસ. આ વખતે આપણે મિક્સ ડબલ્સમાં ક્વોલિફાય આપણી પેર નહીં થઈ. એક કહી શકાય કે એક કે બે ટુર્નામેન્ટ આપણી પેર જે સ્ટ્રોંગેસ્ટ પેર હતી મનિકા બત્રા અને જી સત્યનની, એમનું એક બે ટુર્નામેન્ટમાં પરફોર્મન્સ સારું નહીં રહ્યું, અને એ કહી બી શકીએ કે પરફોર્મન્સ સારું હતું, બટ એક જે ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશનનું જે એક પ્રેશર હોય છે એ બી અમને જોવા મળ્યું હતું. પણ છતાંય તે ઇન્ડિયાની હિસ્ટ્રીમાં અને ટેબલ ટેનિસની હિસ્ટ્રીમાં એ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ઇન્ડિયન મેન્સ અને વિમેન્સ ટીમ ક્વોલિફાય થઈ છે ટીમ ચેમ્પિયનશિપ રમવા માટે. અને જેનું એક ટીમ ચેમ્પિયનશિપ રમવાથી જે એક મોટિવેશન અને જે બધું મળ્યું છે, કારણ કે એની પહેલાં આપણે ખાલી સિંગલ્સમાં જ રિપ્રેઝેન્ટ કરતા હતા. રાઈટ. અને સિંગલ્સમાં રિપ્રેઝેન્ટ કરવું અઘરું છે, અને ટીમ્સમાં બી એટલું અઘરું છે. બટ ઇન ટીમ્સ સ્ટીલ આપણો સારો દિવસ હોય અને ડ્રો સારો હોય તો આપણે મેડલ લઈ આવી શકીએ. અને જેમ કે પરમ દિવસે જે ટેબલ ટેનિસની ડ્રો સેરેમની થઈ, એમાં વી આર વેરી હોપફુલ નાઉ કે વિમેન્સ ટીમનો જે ડ્રો છે એ કાફી ફેવરેબલ આવ્યું છે. ફર્સ્ટ રાઉન્ડ જે રાઉન્ડ ઓફ 16 છે એ આપણે રોમેનિયા ટીમ જોડે છે, અને જે આઈ થિંક કે આપણે જીતી શકીશું, અને હોપફુલ બી છે, કારણ કે આપણી જે વિમેન્સની ટીમ છે એ ગયા 6 મહિનામાં વર્લ્ડ નંબર 1, 2, 3 ત્રણેયને જે ચાઇનીઝ પ્લેયર છે એમને હરાવી ચૂકી છે. સાયમલ્ટેનિયસલી મેન્સ ટીમની હું વાત કરું તો આપણે કેમ કહીએ કે જે દિવસ લક હોય, તો મેન્સ ટીમનો લક એટલો સારો નહીં થયો ડ્રોમાં, એટલે એમનું રાઉન્ડ ઓફ 16 જે છે એ ટોપ સીડ ચાઇનાની અગેન્સ્ટમાં છે. બટ સ્ટીલ વી આર હોપફુલ કે આપણો જો દિવસ સારું હશે તો આપણે એમને બી જીતી શકીએ છીએ, કેમ કે ટેબલ ટેનિસ એક વિસ્કર છે કે યુ નેવર નો કે શું થઈ જાય. ઓકે, પોલ સર, એક એક્સાઇટમેન્ટ 4 વર્ષે હોય ને ક્રિકેટ સિવાયની ગેમમાં, ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ હોય, ચાહે સ્વિમિંગ હોય, ટેબલ ટેનિસ હોય, હોકી કેમ ના હોય, પણ લાસ્ટ ઓલિમ્પિકમાં હોકીના એ મેડલે ઘણી બધી એક્સપેક્ટેશન વધારી. અને જે થ્રિલથી પહેલાં હોકી જોવા, એ જનરેશન જે થ્રિલથી પહેલાં હોકી જોવાતું, જ્યાં જોવાય છે ત્યાં જોવાય છે, જે કનેક્ટેડ છે, રૂટ્સ સાથે કનેક્ટેડ છે, પણ એક બહુ મોટો મેજર રોલ પ્લે કરે છે લાસ્ટ ઓલિમ્પિકનો આ મેડલ. જેમ કહીએ ને કે આપણે એક બહુ મોટો એક દુકાળનો સમય આપણે પસાર કર્યો હતો આફ્ટર ધ મોસ્કો ઓલિમ્પિક્સ, અને એ આપણા માટે એટલું બધું નેગેટિવિટી એક ઉત્પન્ન થઈ ગઈ હતી, જ્યાંથી કે યંગ જનરેશન્સના બી એક્સપેક્ટેશન્સ એટલા બધા વધી ગયા હતા, અને એક સમય એવો આવી ગયો હતો કે હોકીનું ડાઉનફોલ ચાલુ થઈ ગયું હતું, કારણ કે પીપલ હેડ એક્સપેક્ટેડ કે હોકી ઇઝ ધ ઓનલી ગેમ વિચ ઇઝ ગેટિંગ ધ મેડલ્સ કન્ટિન્યુઅસલી ફ્રોમ સો મેની યર્સ. એટલે એ ડાઉનફોલ ખાસો મોટો ગેપ રહ્યો, જે લાસ્ટ ઓલિમ્પિકમાં જે ટોક્યોમાં થઈ, વિચ બહુ આશાસ્પદ ખેલાડીઓ હતા આપણી પાસે, એન્ડ લકીલી ઇટ વોઝ અ ટીમ એફર્ટ્સ, જે આપણે બ્રોન્ઝ મેડલ ત્યારે જીતીને એક નવું આશાનું કિરણ ફરી આપણે લોકોમાં જાગૃત કર્યું કે હોકી હજુ બી જીવિત છે, અને હજુ બી આપણે એમની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ લઈ શકીએ છીએ. અને આઈ થિંક આ જે ટીમ ગઈ છે ઇટ ઇઝ એક્સલન્ટ ટીમ, અને પ્રોબેબલી ઇન્ડિયન હોકી ટીમ આપણા દેશને નિરાશ નહીં કરે. અને આ
જે લાસ્ટ ઓલિમ્પિકનો જે સિલસિલો છે એનાથી વધારે અપગ્રેડેશન કરવાની પ્રતિજ્ઞા લઈને આપણી ટીમ ગઈ છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ એન્ડ કાલે 9 વાગે આપણી પહેલી મેચ છે. સો પ્રવીણ, આમાં હું એક સમયનો એડ ભાવ. કરવા Please, માંગતો quick, હતો sir. કે ઘણા પ્લેયર્સે આઉટ ઓફ બોક્સ એમ કહેવાય કે સામા પ્રવાહે ભારતના ઓલિમ્પિયન્સમાં જે એક નવો સ્પિરિટ ઉમેર્યો છે. 1996માં મેં અમદાવાદમાં અગેટામાં લિએન્ડર પેસ અને ભૂપતિનો ઇન્ટરવ્યુ લીધેલો. ત્યારે લિએન્ડર પેસે મને કહેલું કે તમે કદાચ માનશો નહીં પણ હું તમને 4 મહિના પછી સરપ્રાઈઝ આપીશ. અને એટલાન્ટા ઓલિમ્પિક્સમાં લિએન્ડર પેસે રાઉન્ડ મેચમાં એ વખતના સ્વીડનના ટોપ પ્લેયર થોમસ એન્ક્વિસ્ટને હરાયો હતો અને સેમીફાઇનલમાં પહોંચીને બ્રોન્ઝ જીત્યો હતો. જે કેડી જાદવ જીત્યો હતો એના 30 વર્ષ પહેલા ઇન્ડિવિજ્યુઅલ કુસ્તીમાં, એ પછીનો પહેલો ઇન્ડિવિજ્યુઅલ મેડલ. એટલે આ પ્રકારના પ્લેયર્સ જે છે ને એક નવો કોન્ફિડન્સ ને એક સ્પિરિટ ઉભો કરતા જાય છે. એના ઉપર સેલ કરીને લેટ અસ હોપ કે 117 જણા છે આપણે અત્યાર સુધીના રેકોર્ડ મેડલ લઈને અને બધા ઇન્સ્પિરેશન છે. પછી કર્ણમ મલેશ્વરી હોય કે રાજ્યવર્ધનસિંહ રાઠોડ 2004 એથેન્સમાં શૂટિંગમાં હોય, પછી આપણે જાણીએ છીએ કે 2008થી એક નવો સિલસિલો શરૂ થયો અને અપેક્ષા રાખીએ કે આજે આઈસીસી ઇવેન્ટ આ વર્ષે જીત્યા છીએ, કરોડો ક્રિકેટ ફેન્સને એ સેલિબ્રેશનનો મોકો આપ્યો છે. તો આ ઓલિમ્પિક્સમાં પણ એવી ઇવેન્ટ્સમાં ભારત તિરંગો લહેરાવે અને વિશ્વ ફલક પર એ સાબિત કરે કે આ ગેમમાં અમે પણ પાવર હાઉસ છીએ. એ જ અપેક્ષા સાથે ધન્યવાદ માઇકલ પોલ સર, દક્ષેશભાઈ અને કુશલભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.